આ શ્લોકમાં દુર્યોધન કહે છે, આથી બધા મોરચા પર પોતપોતાની જગા પર ઊભા રહી ભીષ્મની તમામ બાજુએથી રક્ષા કરજો. ભીષ્મ હયાત રહેશે તો આપણે બધા અજેય રહેશું. આથી તમે સૌ પાંડવો સામે લડવાને બદલે ભીષ્મની રક્ષા કરજો. અહીં ભીષ્મ એવા તો કેવા સેનાપતિ છે જે પોતાની રક્ષા સ્વય નથી કરી શકતા. કૌરવોને એમના માટે રક્ષણની વ્યવસ્થા કરવી પડે છે. આ કોઈ બહારના સેનાપતિ નથી. આ ભીષ્મ એટલે માણસની અંદરનો ભ્રમ. જ્યાં સુધી ભ્રમ જીવિત રહેશે ને ત્યાં સુધી વિજાતીય પ્રવૃત્તિઓ એટલે કે કૌરવો અજય રહેશે. અજયનો અર્થ એ નથી થતો કે જીતી ન શકાય, પરંતુ અજયનો અર્થ છે દુર્જય, જે કઠિનાઈથી જીતી શકાય એવો. તો શું સમજ્યા આ શ્લોકમાં? જય શ્રી કૃષ્ણ.